ભાઈ મામાની સ્કૂટી લઈને આપણે નીકળી ગયા છે તો તમે કહેતા હશો ભાઈ ગાડી તો હાલ એમ નથી ને बच गया। ये जगह बेहद खतरनाक है। વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો નાસ્તાનું કેન્સલ થઈ ગયો ગાડી ધોવા લાગ ગાલ गाड़ी कैसी धोआ लगती है हम धो એમાં બધી નાવા નીકળી ગયા છે માણસો અહીંયા રામ બધાને કેમ છો બધા મજામાં જ હશે આપણે વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો ભાઈ હવે હે ને વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું છે અને હવે હે ને જવાનું છે ત્યારે આપણે પાછું ઉના માટે નીકળવાનું છે અત્યારે વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું છે ને મામાના ખેતરમાંથી આટો મારીને આવીએ છીએ અત્યારે તો અત્યારે આપણી ગાડી છે ને થોડીક આગી મૂકેલી છે જે કોઈ આપણો પાછલો વ્લોગ ન જોઈએ હોય તો એ જોઈ આવજો કેમ કે જે જૂનો વ્લોગ જોતા હશે જૂના આપણે વ્લોગ જોતા હશે એને બધાને ખબર જ છે કે ભાઈ હે ને મામાની ઘરે આવેલા છે આપણે ઉનાથી આવ્યા એના 2 દિવસ કેમ અહીં વહી ગયા ને એ કાંઈ ખબર જ ના રહી તો હવે પાછું અત્યારે ઉના જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ હવે છે ને ભાઈ મામાની સ્કૂટી લઈને આપણે નીકળી ગયા છે તો તમે કહેતા હશો ભાઈ ગાડી તો હાલ એમ નથી ને તો ક્યાંથી તમે લઈને નીકળી ગયા તો એમાં એમ હતું કે પાણી બધું છે ને વહી ગયું છે તો હવે પાણી એટલું છે નહીં ને આમાં છે ને સ્કૂટી હાલી જાય એમ છે તો આપણો આ સામાન છે ને મૂકવાનો છે 4 વ્હીલમાં તો ગાડીમાં મૂકી હવે ડાયરેક્ટ મળીએ ગાડીએ તો વિડીયોમાં કન્ટિન્યુ खतरे ही खतरे छिपे हैं। अरे बच गया। ये जगह बेहद खतरनाक है। पानी का बहाव बहुत तेज है। यहाँ तो मौसम भी कड़ी परीक्षा लेता है। इसे पार करना आसान नहीं है। यहाँ एक कदम आगे बढ़ाओ तो 2 कदम पीछे आ जाते हैं। ફાઇનલી આપણે છે ને આપણી ગાડી લઈને નીકળી ગયા છે અત્યારે હવે છે ને આપણે ગામડે જવાનું છે આપણું ગામડું છે ને ટૂંકમાં અહીંથી 4-5 કિલોમીટર જ દૂર થાય છે તો ત્યાં બધી મળે ને પછી આપણે ડાયરેક્ટ નીકળી જાય આપણે ઉના અત્યારે છે ને આપણે અહીં ઘરે પોગી ગયા છે તો હવે બધીને મળી ને પાછા ઉના બાજુ નીકળી જાય તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો ફાઇનલી છે ને આપણે અહીં બધીને મળી લીધા ને હવે છે ને બહુ અંધારું થઈ ગયું છે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો આપણે પાછા ઉના બાજુ નીકળી જઈએ આપણે છે ને રસ્તામાં અડધે પહોંચ્યા ને તો થોડીક ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા આવ્યા છે તો આપણે દર વખતે જે હોટલમાં રોકાયા છે ને એ જ હોટલ આપણે ઊભા છે અત્યારે તો નાસ્તો કરીને પછી નીકળીએ તો એને નાસ્તો કરવાનો હતો તો નાસ્તાનું કેન્સલ થઈ ગયું નહીં કે હવે જમતા જાય મમ્મી હું જમવાનું મગાવ્યું અત્યારે તો આ ભૂંગા નીકળ્યા ને જમવાનું તો પૈસા નથી પણ હવે એમ કે ઘરે જઈને કઈ ઉપાધિ નહીં એટલે ગુજરાતી મંગાવીને જમી લઈએ એમ તો હાલો ભાઈ જમી પછી મળીએ ફાઇનલી ભાઈ હવે આપણે જમી લીધા ને મમ્મી તને કેવું લાગ્યું જમવાનું સરસ હતું હવે વરસાદ ચાલુ થઈ ગયો તો હવે ઘરે નીકળવું પડશે હવે જલ્દી નીકળી જાય તો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અત્યારે ને ભાઈ થાકી ગયા છે તો ડાયરેક્ટ મળીએ કાલે તો મજાની ભાઈ સવાર થઈ ગઈ છે અત્યારે અને અત્યારે આપણે પણ કંઈ કામ નથી તો પેલા ગાડી ધોઈ નાખીએ પછી છે ને પાછું કાલે કોલેજ માટે નીકળવાનું હોય ને તો કોલેજના પાછું બેગ પેકેજ તૈયાર કરવું જોઈએ તો હાલો મમ્મી હા ગાડી ધોવા લાગ ગાલ गाड़ी कैसी धोआ लगती है हम धो कपड़ा धो ले आए ભાઈ ઈ તો વોશિંગ મશીન માં મૂકી દેવાય ને ધોવા क्या कपड़ा धोई ले पेला આપણે ઈ તો જોયા પણ વોશિંગ મૂકી वॉशिंग मशीन में नो हारा थाय नवा कपड़ा से वॉशिंग मशीन में એટલા ધોવાય નહીં ને આ કલર વાળા થઈ જાય ગાડી તો એટલે ધોવા મેં સાફ કરને જો આ ધોવાઈ જાય તો ધોવા લાગી નકર એ એકલો સાફ કરને કાલ ये फंस गया सीएम। बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ આ વોશિંગ મશીન તો હું કરવા લીધું હતું ચાલો ભાઈ આપણે છે ને હવે ગાડી ધોવાની છે કેમ કે ગાડી આખી ને ભાઈ ગારો ગારો છે જો ચાલો ભાઈ ગાડી ધોઈ નાખીએ કેમ કે ગારો તો જો આમાં
ફાઇનલ હવે આપણે ગાડીને ધોઈ નાખી છે અને ચમકાવી નાખી હવે. તો આપણે પણ પહેલાં નાહી લઈએ. નાહી ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે. તો અત્યારે છે ને ગામમાં એક કામ આવી ગયું ને તે પહેલાં પતાવતા આવીએ, પછી મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ. A few moments later. ફાઇનલ આપણે ગામમાંથી આવી ગયા છે. હવે છે ને ભૂખ લાગી હતી તો આપણે પેલા જમી લઈએ પછી મળીએ. A few minutes later. આપણે જમી લીધા ને જમવા બેઠા હતા ને તો ભાઈ વરસાદ જોરદારનો, તો આખી ગાડી પાછી છે ને પાણી થઈ ગયેલી છે. પાછી આગળ વરસાદ રહી જાય એટલે નૂસી ને પાછું છે ને કવર ઢાંકી દઈએ. એડિટ કરવા બેઠા હતા ને તો પાછો વરસાદ બહુ જ નો આવી ગયો હતો. એમાં બધા કપડા પાછા પલળી ગયા. મમ્મી કહે કે વોશિંગ મશીનમાં નાખીને પાછા બધા જેટલા ભીના થઈ ગયા ને એ બધીને સૂકવી નાખ. તો આમાં છે ને ભાઈ ફંક્શન આવે એનાથી કરી દો ને લાદી છે ને પાછું વોશિંગ મશીન ફરી જાય ને એટલે બધા જેટલા કપડાં ભીના હતા ને એ બધામાં જેટલું પાણી આવ્યું હોય ને બધું નીકળી જાય. વરસાદ એટલો બધો આવ્યો ને કલાકમાં તો છે ને ભાઈ અમારી બાજુમાં જે જગ્યા હતી ને ખાલી આખે ભરી નાખી, એટલું પાણી આવી ગયું. સાઈડમાં બધી નાવા નીકળી ગયા છે માણસો અહીંયા. મિત્રો તમારા સપોર્ટથી છે ને આપણે 450 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખ્યા છે. તો આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને એટલે Q&A વિડીયો લાવવાનું છે. Q&A વિડીયો એટલે તમે જે કાંઈ વિડીયોના કોમેન્ટમાં જે કાંઈ કોમેન્ટ કરી હશે, આપણે મારા વિશે કાંઈ પૂછ્યો હશે એને સાચો આપણે જવાબ દેવાનો રહેશે. તો કાંઈ વાંધો નહીં, હાલો તો ભાઈ જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો આપણા. લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આપણો વિડીયો. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.